નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ શાહના નિવેદનને લઈને માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાએ આપી પ્રતિક્રિયા. માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાએ જણાવ્યું કે છોટાઉદેપુર મિનરલ્સ એસોસિએશનના પ્રમુખે મીડિયામાં આપેલ નિવેદનને લઈને જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશને લીજો બંધ રાખી છે. આ વાત તદ્દન ખોટી છે. જીપીએસની સિસ્ટમ 15 ડિસેમ્બરથી લાગુ છે. અમે સીધો અમલ કરીએ છીએ. મોહમ્મદ યુસુફ મલા. સરકારની દરેક નીતિ આવેલ હોય એને અમે ફોલો કરીએ છીએ. મોહમ્મદ યુસુફ મલા. આજે માઇન્સ વાળા અમે કોઈ હડતાળ પર નથી ગયા. યુસુફ મલા. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. आज रोज छोटाउदेपुर मिनरल्स मर्चेंट एसोसिएशनના પ્રમુખશ્રીએ જે મીડિયામાં આપેલ છે કે જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશને પોતાની લીજો બંધ રાખેલી છે. આ વાત તદ્દન ખોટી છે. જીપીએસની સિસ્ટમ 15 ડિસેમ્બરથી લાગુ છે. ત્યારથી અમે એના પર સીધો અમલ કરીએ છીએ. સરકારની જે દરેક નીતિ જે આવેલી હોય એને અમે ફોલો કરીએ છીએ. આજે અમે માઇન્સવાળા કોઈ હડતાળ પર નથી ગયા. અમે તો દિવાળી પહેલાં આ લોકોને ભાવ વધારા માટેની જાણ કરેલ હતી, પણ આજ સુધી મિનરલ્સવાળા ભાવ વધારા બાબત સાંભળતો નહોતા. એટલે અમે સ્વેચ્છાએ ભાવ વધારા માટે અમે લીજો બંધ કરેલી છે. અમારો ભાવ વધારો ખાલી 70 રૂપિયાનો જ છે ને 70 રૂપિયાના હિસાબે આ લોકો અમને મીડિયામાં ખોટી રીતે ચિતરી રહે છે કે અમે જીપીએસના વિરોધી છીએ. જીપીએસના વિરોધી આજ સુધી છે નહીં, અમે હતા નહીં. આજ સુધી જીપીએસ બાબતમાં અમે કોઈ નિવેદન આપેલ નથી ને અમે આ જીપીએસને પહેલેથી જ અમે અમલમાં લાવ્યા છીએ. આ અમારો ભાવ વધારો અસંખ્ય મોંઘવારી, મટીરિયલના ભાવ, લેબર ચાર્જ ને લોકલ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે અમે 70 રૂપિયા ભાવ વધારો ટન 1 પર ડોલોમાઇટનો માગેલ છે અમે ને એ બાબતમાં અમારો વાટાઘાટો આ લોકો સાથે ચાલુ જ છે.